વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે થરાદ વિસ્તારમાં આરોગ્યના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું. ₹8.20 કરોડના ખર્ચે 25 પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત તથા 4 નવીન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું. આરોગ્યની સેવાના અભાવે કોઈનું મૃત્યુ ના થાય તે માટે સૌ કોઈ સાથે મળીને કામ કરીશું. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે થરાદમાં આરોગ્યના વિવિધ વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરાયું હતું. અધ્યક્ષશ્રીના હસ્તે થરાદના દુધવા ખાતેથી કુલ ₹8.20 કરોડના ખર્ચે એક સાથે 25 જેટલા પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત થતાં 4 નવીન એમ્બ્યુલન્સનો પણ લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. દુધવા ખાતે આયોજિત કાર્યક્રમમાં અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા છેવાડાના વ્યક્તિની ચિંતા કરીને રાજ્યમાં વિકાસને વેગ આપ્યો છે. આજે થરાદમાં 21 તથા 4 લાખણી વિસ્તારના એમ કુલ મળીને 25 પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરાયું હતું, જે એક ઐતિહાસિક બાબત છે. અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે લોકોને આરોગ્યપ્રદ સુવિધાઓ ઘર આંગણે મળી રહે તે માટે રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના નેતૃત્વમાં આરોગ્ય વિભાગ કામ કરી રહ્યું છે. ખાતમુહૂર્ત કરાયેલા પેટા આરોગ્ય કેન્દ્રનું કામ આગામી 1 વર્ષમાં પૂર્ણ કરાશે. અહીં 14 પ્રકારના લેબોરેટરી ટેસ્ટ, તમામ પ્રકાર પ્રાથમિક બીમારીઓની સારવાર અને પૂરતો સ્ટાફ નિમણૂક કરાશે. આરોગ્યની સેવાના અભાવે કોઈનું મૃત્યુ ના થાય તે મુજબ સૌ કોઈને સાથે મળીને કામ કરવું પડશે. તેમણે ઉપસ્થિત સૌને વ્યસન મુક્તિ માટે આગળ આવવા અને શિક્ષણનો વ્યાપ વધારવા માટે આહવાન કર્યું હતું. આ સાથે જળ સંચય માટે કામ કરવા જણાવ્યું હતું. નર્મદાના પાણીથી તમામ તળાવ ભરાય તે માટે કામગીરી થઈ રહી છે. તળાવો ઊંડા કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે તેવું અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું. અધ્યક્ષશ્રીના હસ્તે થરાદના સાબા, ગણેશપુરા, ડુવા 1, પાવડાસણ, દુધવા, ઉટવેલિયા, સેદલા, ખેંગારપુરા, આંત્રોલ, અજાવાડા, સવરાખા, થેરવાડા, કોયલા, સિધોત્રા, ડુવા 2, કિયાલ, જેટા, મોરીલા, લુવાણા, ડોડિયા, દેતાલ, ડુવા, ગણતા, મોગરોલ, પાડોદર અને તરુવાના સબ સેન્ટરોનું એક જ સ્થળેથી ખાતમુહૂર્ત તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દુધવા, ભરોલ, મડાલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર પીલુડા માટેની 4 નવીન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી M.J. દવે, થરાદ પ્રાંત અધિકારી શ્રી તુષાર જાની, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, જિલ્લા અગ્રણી કનુભાઈ વ્યાસ સહિત સ્થાનિક અને સહકાર ક્ષેત્રના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ કાર્યક્રમની શોભા વધારી હતી. સરહદી વિસ્તાર એવા થરાદની અંદર આજે એક સાથે 4 એમ્બ્યુલન્સ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે, જેની અંદર ઓક્સિજન સહિતની મોનિટરિંગ થઈ શકે તેવી વ્યવસ્થા છે. આ સરહદી વિસ્તારના ગ્રામીણ પ્રજાજનો માટે આ આશીર્વાદરૂપ સાબિત થશે. એક સાથે આ 4 થરાદ વિસ્તારના પ્રજાજનોને આ 4 એમ્બ્યુલન્સ આપતા હું ખૂબ રાજીપો અનુભવું છું. તે સિવાય એક સાથે 25 જેટલા પેટા સેન્ટરો પણ આરોગ્યના ગ્રામીણ વિસ્તારની અંદર સુવિધા મળે એ માટે આજે ખાતમુહૂર્ત કર્યા છે. 1 વર્ષના સમયગાળામાં કામ પૂરું થશે. હું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માન્ય આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલનો હૃદયથી આભાર માનું છું આ વિસ્તારના પ્રજાજનો વતી કે આ વિસ્તારની પ્રજાના હેલ્થ માટે તેમણે ખૂબ સરસ કામ કર્યું. હું જિલ્લા આરોગ્યની ટીમ અને જિલ્લા પંચાયતની ટીમને પણ અભિનંદન આપીશ કે સમયસર કામ પૂરું કરવા માટેનો સંકલ્પ તેમણે કર્યો છે.